સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ તમે શું પૂછેલું કઈ આજ્ઞા આરાધન ને? હા, ફોન લેવા છો, લાવો. આ ભાઈનો પ્રશ્ન છે, એ પ્રશ્ન ઘણાને હોય છે કે નિત્યક્રમ જે આજ્ઞા ભક્તિ કઈ છે એમાં તો 3 માળા છે કે સહજાત્મ પરમ ગુરુ, આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે અને પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ. 3 માળા થઈ ગઈ ને, ઘણા એ કરે ના છે જ નહીં આ અધ્યાત્મમાં, પણ આપણું મૂળ આજ્ઞાની વાત છે. અને પ્રભુશ્રીએ જે આજ્ઞા આપી છે, જે કોઈ મુમુક્ષુને છૂટવું છે નિત્યક્રમમાં, એને 20 દુહા, યમ નિયમનો પાઠ, ક્ષમાપનાનો પાઠ અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની 3 માળા, એ 3 માળા કરી અથવા 5 માળા, ઓછામાં ઓછી 3, પ્રભુશ્રીને બીજા મુનિને 5 કરવાની હતી. એટલે પ્રભુજી કોઈ 3 કે 5, અમે 5 કરતા હતા કે તમે 3, પછી તો 24 કલાક કરતા હતા પ્રભુજી, એ તો બીજી વાત. પણ 3 કે 5 માળા આપણે કરવાની. પણ નિત્યક્રમ છે જે છે અગાસ આશ્રમનો, સવારથી 4 થી સાંજના 9:30, એ ભક્તિના ક્રમમાં 3 અલગ માળા. સહજાત્મ પરમ ગુરુ, આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ અને પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ. આવું ક્યાં લખ્યું છે? એ ભાઈ પૂછતા હતા, બરોબર. સાબિત હોય તો પ્રતિનું કારણ થાય. એટલે મગાવ્યું ખાસ, તમે કહેતા હતા એટલે અગાસથી ફોન કરીને. ઓમ જે કૃપાળુ દેવે વસો ક્ષેત્રે કહેલું ને પ્રભુશ્રીજીને, એ આમાં છે ઉપદેશ નોંધ 36માં લંબાણમાં. એમાં તો એમાં છે બધી વનસ્પતિનો ત્યાગ. પછી પાછું એમાં શું છે, જે જાહેરમાં વાત થતી હોય ને, આ કૃપાળુદેવે હસ્તાક્ષરમાં નથી લખ્યું, આ ઝીલ્યું હોય ઘણું બધું. ઉપદેશ છાયા કૃપાળુદેવ બોલેલા 74માં ને કાવીઠામાં, અંબાલાભાઈ ઝીલ્યું અને કૃપાળુદેવને બતાવ્યું. આપણે ખુલાસો કરીએ, ઉપદેશ નોંધમાં જે કૃપાળુદેવ બોલ્યા છે એ કૃપાળુદેવે લખ્યું નથી ને અંબાલાલભાઈ નથી લખ્યું. 2 અધ્યયન ખાલીના 2 ચેપ્ટર અંબાલ, બાકી બધા બીજે કોઈક મુમુક્ષુએ લખ્યા છે. અને વ્યાખ્યાનસર છે મોરબીનું, ત્યાં બધા શાસ્ત્રો ભણેલા હતા વણિક લોકો, મનસુખ કિરીચંદ મહેતાને. ત્યાં વ્યાખ્યાનસર 1 ને 2 વાંચીને બધી સિદ્ધાંતની એ બધી વાત બહુ હોય તત્વની. ઉપદેશ છે એમાં જલ્દી છૂટવાનો માર્ગ હોય, કેમ કે બધા ઉપદેશ ગ્રહે એવા હતા બધા ચરોતર પ્રદેશના. અને આ જે વ્યાખ્યાન જે મોરબીનો છે ત્યાં તત્વના આગમ વાંચેલા હતા, અને એ મનસુખ કિરીચંદ મહેતાએ નોંધ કરી છે. એટલે કોણે નોંધ કરી છે એ બહુ મહત્વનું છે. પણ પછી તોય પ્રભુજીએ ખુલાસો કર્યો કે જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેન તમારી પાસે આવે એટલે કૃપાળુદેવ તો પછી દેહ છૂટી ગયો. પછી જેને માર્ગ જોતો હોય અને કૃપાળુદેવને મળ્યા હોય, અથવા તો દારસીભાઈ જેવા, અથવા મળ્યા ન હોય ને પછી શ્રદ્ધા આવી હોય, તો પ્રભુશ્રીજી કૃપાળુદેવ કહેલું આત્મજ્ઞાની છે, એને આપી ગયા હતા. અને પછી પ્રભુશ્રીજીની પોતાની હાજરીમાં બ્રહ્મચારીજીને કહેતા હતા કોઈ આજ્ઞા લેવા જાય તો. આ તો આંખો દેખાય અવલ બન્યો છે. મગન બાપા કે હું ગયો મંત્ર લેવા, રૂપિયાનો સિક્કો લઈને, એ જમાનામાં મારી બાએ આપ્યો કે અમારામાં ન ગુરુ ન રહેવાય. એટલે જૈનેતરમાં, વૈષ્ણવમાં એમાં કંઠી બંધાવે અને ન ગુરા પોતાના ગુરુ આગળ જાય. અહીંયા કાંઈ અગાસમાં કંઠી બાંધવાનો રિવાજ હોય નહીં, પણ કે ત્યાં અમે અમારો ગુરુજીના પગ આગળ સિક્કો મૂકીએ. એટલે મારી બાએ રૂપિયો આપ્યો. એ જમાનામાં રૂપિયો એટલે ગાડાના પૈડા જોડો મોટો, કે મૂક્યો. પ્રભુજી સાંભળે ઓછું. બાપા મને બાપા કહેતા પ્રભુશ્રીને, ગુરુજીને ગુરુદેવને એવું બધું નહીં, ભાઈશ્રીને. તો બાપા મને, એટલે પ્રભુશ્રી સાંભળે નહીં. એટલે કે આ છોકરો શું કહે છે, બ્રહ્મચારી બાજુમાં ઊભો જ હોય, પ્રભુશ્રી બેઠા હોય. જ્યાં સુધી પ્રભુશ્રી સુવે નહીં ને ત્યાં સુધી બ્રહ્મચારી સૂતા નહીં. પછી એ નહોતો સૂતા, એ તો બીજી વાત, કેમ કે પોતાનું કામ બાકી હોય, પ્રભુશ્રી આજ્ઞા કરી હોય જાગતા, પછી પ્રભુશ્રી સુઈ જાય. એ કામ પૂરું કરે પછી સુવાય ને. સવાર પૂછે શું થયું, ઓલું ભાષાંતર કરવાનું કીધું હતું, મુમુક્ષુને પત્ર લખવાનું કીધું હોય, એક સાથે 35 જવાબ આપી દે પ્રભુશ્રી, કે ફલાણાને આમ જવાબ આપજે, ફલાણાને આમ જવાબ આપજે. પછી પ્રભુજી સુવે પછી લખે ને, સામે લખવા ન બેસાય. કંઈ માસ્તર જ્યારે ઇતિહાસ ભણાવતા હોય ત્યારે એલ્જેબ્રા ન લખવા માંડાય, કંઈ એ ઘરે જઈને કરાય. એટલે પ્રભુશ્રીજીએ પછી ચીલો પાડેલો પોતાની હયાતીમાં કે જા આ છોકરો માગે છે ને જ્યાં દે આવ. એટલે પ્રભુશ્રીજી પોતાની હયાતી દરમિયાન જ ચીલો પાડેલો. અને શું કરવાનું, એટલે બ્રહ્મચારી લઈ જાય અને કૃપાળુદેવને 3 નમસ્કાર કરવાના. પણ નવા જે હોય એને ખબર ન હોય, એટલે તત્વજ્ઞાનની પુસ્તક જે છે ને એમાં 20 દુઆ ક્યાં છે, યમ નિયમ ક્યાં છે, ક્ષમાપને ક્યાં છે, અને પાના નંબર લખી દે. એ બ્રહ્મચારી મગજમાં પણ લખે, મને બતાવેલું કે જો આ પાના નંબર બ્રહ્મચારીએ લખી દીધું. પછી તો મોઢે આવડતો હોય બધાને, પણ એ કે સામે વાળો પછી કે મને મળતું નહોતું એટલે નહોતું કર્યું એમ કહેતો.
પરિવાર પૂછે પાકા થઈ ગયા ધીરેકથી યાદ હોય બ્રહ્મચારીને બધું. કીધું આ પ્રતિક્રમણ છે, આ મોટી આલોચના કહેવાય, જે આપણે પાપ કર્યા હોય. તત્વજ્ઞાની ચોપડીમાં પાના નંબર લખી દે કલમથી કે પેન્સિલથી. પ્રભુજી શીશા પેન વાપરતા, આપણે કહેતા ને એક સાઈડમાં બ્લુ હોય એક સાઈડમાં લાલ હોય, અણી કાઢીએ આપણે એવી વાપરતા, ડબલ કલરની. એટલે લાલ લાલથી લખે, પછી લીટા કરે, એમ અંડરલાઈન કરે, સહજ આત્મા, પછી ઇઝ ઇક્વલ ટુ, પછી પરમગુરુ ઓમ, એવું બધું લખે. અક્ષર છે બધા પ્રભુજી. એટલા જ કાગળ બગડે ને કુપલ દે કેમ સાઈડમાં લખે બધું, એમ એ લખતા બધું એક બધું ભરચક. તો એ રીતે આજ્ઞા આપતા, પણ પોતાની મેળે નહીં. પછી આ સોંપી તો કઈ આજ્ઞા આપતા, એ જે આજ્ઞા આપતા એમાં લખ્યું છે કે જે કોઈ જીવને છોટું છે, અમને આ આજ્ઞાથી લાભ થયો છે, તમને લાભ થાય એટલે આપીએ છીએ. અમે અમારું નથી આપતા, અમને આપનારે આપ્યું છે, અમને લાભ થયો, અમે અનુભવ્યો છે. અમારે કંઈ સ્વાર્થ નથી, અમારે ચેલાઈ કરવા નથી. એ સત્પુરુષ છે ને આત્મજ્ઞાની, ચેલા કરવા જ ન હોય. સિદ્ધાંત રોજ આપણે બોલીએ જ છે ને, ભક્તોનો કરતા છે પણ મારો છે. ગોશાળા પાછળ પાછળ તો એવો ફરતો હતો કે મહાવીર સ્વામી 7 તપસ કરે તો 7 કરે, 15 કરે તો 15 કરે, કુવા કાંઠે કરે તો એ પ્રતિમા લઈ લે કુવા કાંઠે. મહાવીર સ્વામીએ પછી જ્યારે કેવળ જ્ઞાન નહોતું થયું ત્યારે શીત લેસ્યનો પ્રયોગ કરેલો, લબ્ધિ સ્ફુરે. આ ગોશાળો જોઈ ગયો, એને તેજો લેશે મહાવીર સ્વામી પર છોડી, પછી એટલું બધી સુધી પહોંચી ગયેલો ઉપર. પણ મહાવીર સ્વામીએ સ્વીકાર્યો નહોતો શિષ્ય તરીકે. એટલે શિષ્ય કરે નહીં કે પાત્ર ન હોય. ઉપદેશ આમાં લખ્યો છે સિદ્ધાંત, જે આચાર્યને શિષ્યની નાની ભૂલ ખબર નથી પડતી એ ગુરુ થવાને લાયક નથી. પાત્ર જોઈએ. અને જે આપ 4 જણને કોપલ જોઈએ આત્મસિદ્ધિ આપી, બધાને કેવા પાત્ર, બધાને બરોબર પરમટ ઠપકો આપીને ઘડ્યા. પછી અંબલાલભાઈને ખીજાણા છે ગોપાલદેવ, પ્રબુદ્ધજીને ખીજાણા છે, સૌભાગભાઈને ખીજાણા છે. લખે છોરું રાયચંદના દંડનો નમસ્કાર, અમને વ્યવહારિક વાતમાં કંટ્રોલ આવે છે, લખતા નહીં. પિતાના પિતા જેવડા મોટા ને, દાદા અને પૌત્રનો સંબંધ એવો. 304મો પત્ર છે, અમને કંટ્રોલ આવે તમારી વ્યવહારિક વાતથી. કેવું અપમાન લાગે, ફરી વાર આવે નહીં ને. અત્યારે આપણે એમ કે તમે કંટ્રોલ આવે તમે આમ કરો, બોલ ફરી વાર આવે જ નહીં ને, કે તારું જ્ઞાન તારી પાસે રાખ, એમ જ કહી દે ને, નીકળી જ જાય ને. લોકો હજી મહાવીર સ્વામીને માને કે કુપોલદોને માને તો એ સફળ થયો ભોગ. ખાલી કુપોલદોને માને નહીં, આખી જિંદગી એક જ કરવાનું છે. અંબલભાઈ કહ્યું જયકાર શ્રી ગુરુદેવ રાજચંદ્રનો જન જગતમાં ગજાવ. કુપોલદોએ કહ્યું છે પોતાના પતિનું નામ અને ગુરુનું નામ આર્ય સંસ્કૃતિમાં ના છે કહેવાની. આ માયા કપટ નથી. એટલે પતિનું નામ ન કે નારાયણદાસ હોય ને તેમ કે પૂર્ણિમા આવે છે ને, સમજાય નહીં કે હા, પછી કે નારિયેળી પૂર્ણિમા, હા નારાયણભાઈ, હા એમ નામ ન બોલે. અત્યારે તો કે રમેશ અહીંયા આવો, એનો ભાઈ છે, એનો પતિ છે, એનો કામવાળો છે કે એનો દીકરો છે, ખબર કેમ પડે? ખબર કેમ પડે? ડ્રાઈવર હશે એનો કે કામવાળો હશે. આર્ય સંસ્કૃતમાં પતિનું નામ લેવાની મનાઈ છે અને ગુરુનું નામ કહેવાનું. કુપોદે 37 બધું જૂઠા મેં કેમ આપણે માનીએ છીએ અને શું વિચારીએ છીએ, બીજાને કહેવાની જરૂર નથી. બીજાને કહેવાની જરૂર નથી. સાબિતીવાળી વસ્તુ હોય ને, અને એમાં કુપોદેવે કે પ્રભુજી કે બ્રહ્મચારી મંજૂર કરી હોય ને, એટલે પ્રતિનું કારણ થાય. આપણે હું ને તમે બોલીએ એમાં શું છે, એટલે બહાર જ નહીં નીકળવાનું આમાંથી. કે 150મા પત્રમાં આમ લખેલું છે. એટલે વધારે અસર થાય ને, ખરેખર પ્રભાવ ના થાય માર્ગ. અને આપણે આપણું જોખમ શા માટે કરવું, આપણું શા માટે હાંકવી? મોટું જોખમ છે ને. પ્રભુજી હતા દેવા માતાને વ્રત આપે છે શ્રાવકના, તોય ગુરુ ન થયા. ભગવાનની બાના ગુરુ, એ લોકોના ગુરુ ન થયા, ભગવાનની માના ગુરુ. કુપોલદોએ આજ્ઞા આપી, જાઓ મોટા મહારાજ આગળથી લે વ્રત. કુપોલદો નહીં ખબર, કુપોલદો જ લખી આપ્યા હતા ક્યાં ક્યાં વ્રત લેવા, તો આપી દીધો હોત તો. એટલે બહુ આનંદ આવે એવું છે.
એટલે એ જે ભક્તિનો ક્રમ છે 20 દુહા, હે પ્રભુ એમ ને એમ. અને એમ લખ્યું છે એમાં, હમણાં આવે એટલે બતાડું તમને. 3 કે 5 માળા સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ. 5 ઘણા એવાય છે અત્યારે જીવતા 36 માળા કરે છે રોજ, અત્યારે છે એવા અહોભાવ આવે ને આપણને પુરુષાર્થ. એવું કહું, એક ભાઈ છે ને રોજ સાંભળે છે. પછી મેં એકવાર વાત કરી સૌભાગભાઈની શિબિરમાં કે સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. તો સૌભાગભાઈની માળા કરે છે એમ કરીને રોજની એ 100 જેટલી માળા કરે છે. રોજની 100 માળા કરે છે. સર ઉઠીને શરૂ કરી દે કે હું ગણું કે ટીકમાર કરતો જાઉં. મેં કીધું આ બધા આત્મજ્ઞાની છે, યુગ પુરુષ બધા. એટલે બ્રહ્મચારીજીને યાદ ચિત્રપટ સામે પાછી સૌભાગભાઈના, અંબાલાલભાઈના, જૂઠાભાઈના, પ્રભુશ્રીજીના. કુપાલદુની તો કરે છે 100 કરવા હોય. પણ આપણે બહુજન સમાજ માટે ઓછામાં ઓછી 3 અને 3 કે 5 એમ લખેલું છે. વધારે જેટલી કરે એટલી. ગણવાનું ક્યાં છે? ગણવાનું ક્યાં છે? આ તો પ્રાથમિક નિયમમાં રહેવાય એટલે 3 માળા એમ. નહીં તો એમાંય કાપ મૂકી દે પાછું. અને ઘણી વાર કરીએ ને ઉતાવળ અહીંયા, એટલે પારા એક સાથે 2 2 3 3 વયા જાય. ઓછા ન જાય, વધારે જ વયા જાય. અને ઓમ અનન્ય શરણના આપનાર પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કારો. ઉપર એમ લખ્યું છે. આ આજ્ઞા ત્યાં એ જ જગ્યા છે મંત્ર આપવાની, રાજ મંદિર. ત્યાંથી જ બધાને મંત્ર આપવાનો નિયમ હતો. એટલે બ્રહ્મચારી ત્યાં લઈ જાય, ગોપાલદેવના ચિત્રપટ નમસ્કાર કરાવડો. પછી ચિત્રપટમાં ફેરફાર થયા હોય, થોડા કાળક્રમે બગડી જાય, કે નવા કરવા હોય, મોટા કરવા હોય, સારા કરવા હોય, ઝાંખા થઈ ગયો. પરમ કૃપાળુ સદગુરુદેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુએ અનંત કરુણા કરીને 14 પૂર્વના સારરૂપ જે મહામંત્ર તથા નિત્ય નિયમાદિ સાધનો પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને આપેલ તથા સૌ કોઈ કલ્યાણની ઈચ્છાવાળા જિજ્ઞાસુને આપવા તેઓ શ્રીને આજ્ઞા કરેલ. એટલે આપણે જે ભક્તિનો ક્રમ કરીએ 20 દુહા એમને એમને માળા, એ કુપાલદેવ મોકલે એવું છે. કાલે આવેલું ને વણાક નટવરની વાત, કુપાલદેવ આપેલું છે. તરત જ પ્રશ્ન થાય ને, કુપાલદેવને કોણે કહ્યું? મહાવીરસિંહ પાસે જ લઈ આવ્યા છે કે હું મોક્ષે જાઉં, તું જા. ને તો આનું નાથ કોણ? મહાવીર સ્વામી વાત કરતા કે પંચમકાળના જીવો અનાથ થઈ જશે, એટલે લઘુશંકા જેટલો પ્રમાદ થયો. આનું કોણ? આ લોકો હારે જ વહી જવાના હતા. તેઓ શ્રી આજ્ઞા કરેલ. તેઓ શ્રીએ તે સાધનને ઈચ્છાવાળા મુમુક્ષુને આપવા પૂજ્ય બ્રહ્મચારીજીને આજ્ઞા કરેલ. જાહેરમાં કરેલ. મુખ્ય બ્રહ્મચારી સોંપણી કારોબારીના સભ્યો હતા બધા, અને અંગતમય કરેલ. તારીખ વાર સાથે લખેલું છે. અને એના સાક્ષી પાછા હરમનભાઈ ને બધા એ છે, નામ સાથે, ક્યાં રહેતા હોય એના સરનામા સાથે. આ કાળમાં બનેલું છે. પૂજ્ય બ્રહ્મચારીને આજ્ઞા કરેલ. તે આત્મશ્રેય કરી સાધનોની આજ્ઞા આપનાર આજે કોઈ નહીં હોવાથી પછી બ્રહ્મચારીને પૂછેલું કે તમારા પછી હવે કોણ? તો બ્રહ્મચારી આમ કરેલું. આખું દેખાય અહેવાલ છે. હવે કોઈ એવો સુપર કોમ્પ્યુટર કોકને મળી જતા હોય તો બીજી વાત છે, પણ આત્મજ્ઞાની પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજીએ આ વાત કરી છે કે અમારા ગુરુ એ તમારા ગુરુ. આકાશમાંથી ઉડતો આવે કોક, ઉડતો ક્યાં, લૂંટતો આવે તો માને જ લોકો. ઉડતો આવે તો નથી માનવાનો, લૂંટતો આવે એને માની લે જ લોકો. સાષ્ટાંગ દંડવત. પછી કેટલું કે, પછી ખુલ્લું હજી કહી તો દીધું, પછી આમથી કેટલું કે. પૂજ્ય બ્રહ્મચારીજીને આજ્ઞા કરેલ. તે આત્મશ્રેય કરી સાધનોની આજ્ઞા આપનાર આજે કોઈ નહીં હોવાથી તે આજ્ઞાના આરાધનની ઈચ્છાવાળા ભાવિક મુમુક્ષુએ પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશ અનુસાર નીચે મુજબ કર્તવ્ય છે. તમારા પ્રશ્નનો જવાબ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુએ મહાચમત્કારિક મંત્ર છે. આ પ્રભુશ્રીજીના વાક્યો છે, આ બધા બોલેલા છે. પ્રભુશ્રીજી લખાણમાં છે, ઉપદેશામૃત લખાણમાં છે. અને પત્ર સુધામાં બ્રહ્મચારીજીએ પ્રભુશ્રીજીએ આમ કહેલું એ પાછું લખેલું હોય. લગભગ બધું કોપાવદેવ કે પ્રભુશ્રી કહ્યું ને એ જ જવાબ આપેલા છે. અમુક જ જગ્યાએ જે ન હોય એવું કંઈક સામેવાળાનો પ્રશ્ન હોય તો આગમની શાખ આપે. એ કહેતા હું મારફતિયો છું, મારું ક્યાં કંઈક કહેવાનું છે. કુરિયર સર્વિસ મારફતિયો એટલે આંગળિયા. પણ તમે અમને આવું સારું લાગે તો એક ભાઈ કે હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું, એ વાત બરોબર, એટલે મારા કપડામાં સુગંધ આવે. સુગંધ એની છે કે મારી નહીં. શું બોલ્યા છે પાછા કે ખરું પ્રતિક્રમણ.
અંબાડી હાથી ઉપર તમે મૂકી બરોબર છે, પણ હાથી ઉપર છે ભાઈ, ગધેડા ઉપર નહીં. એટલે એને કર્મબંધ શાનો થાય? એનો શુભનો બંધ ન પડે, શુદ્ધનો જ પડે. અશુભનો તો પડે જ ક્યાંથી? શુભનો ન પડવા દે. જોતું જ નથી તો કાંઈ એને. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મહાચમત્કારિક મંત્ર છે. સંભાળતા, યાદ કરતા, બોલતા, વૃત્તિ તેમાં વાળતા કોટી કર્મ ખપે છે. શુભ ભાવ થાય છે. તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થવાનું સમર્થ કારણ થાય છે. આ મંત્રની તમારા પ્રશ્નનો ખાસ જવાબ 3 કે 5 માળાનો નિત્ય નિયમ રાખવા યોગ્ય છે. પણ આજ્ઞા ભક્તિ, હવે માનો કે તમારી 20 મિનિટ 25 મિનિટમાં થઈ ગયું, પછી તમે આત્મભાવ નહીં કરો અને પરમગુરુ નિર્ગુણ સર્વન કરો તો ના છે જ નહીં. કરવાની આત્મભાવનામાં જ રહેવાનું છે 24 કલાક. 24 કલાક આત્મભાવ માળા કરવાની છે, ભાવથી થતી હોય તો એમાં કંઈ ના નથી. પણ આજ્ઞા ભક્તિમાં આ છે 3 થી 5 એમ. ઘણા બધાના કન્ફ્યુઝન હોય છે. હા, તો જે સવારની ભક્તિ છે ને એમાં 3 માળ છે જ, નિત્યક્રમ લખેલું જ છે. તો રાતની ભક્તિમાં પછી 3 માળ અલગ છે. સજાત્મ પરમગુરુ નિર્ગુણ સર્વજ્ઞ આત્મભાવના તો છે, હજી પણ છે. એ આજ્ઞા નિત્યક્રમની આજ્ઞા, આ આજ્ઞા ભક્તિની કે જે અગાસમાં નથી રહેતો અને કામ ધંધો કરે છે. અને આખી જો અગાસનો નિત્યક્રમ ઘરે કેવી રીતે થાય? જો કામ ધંધો કરતો હોય તો કેટલા કલાક થાય? 9 કલાકની ભક્તિ છે. પણ મારે મોક્ષે જવું છે કે તો મારા માટે કંઈ છે તો પ્રભુશ્રી એના માટે આપ્યું છે. પછી માનો ઘરે કંઈ 20 મિનિટમાં ઉઠી ન જતો હોય, ઘણો ટાઈમ હોય, શનિવાર હોય, રવિવાર હોય, રજા હોય, અથવા ઘરે રિટાયર છે, તો બધી ભક્તિ કરે તો વાંધો શું છે? ભક્તિ કરે તો વાંધો શું છે? એટલે માનો કે 6 પદનો પત્ર વાંચે શાંતિથી, પણ તોય આ તો સિદ્ધાંત બહુ છે, પછી એના અર્થ વાંચે. નિત્ય નેમ આદિ ભાવાર્થ સહિત છે, એમાં બ્રહ્મચર્ય જે અર્થ કર્યા હોય એ વાંચે. છ પદનો પત્ર વાંચે, અર્થ ક્યાંથી કાઢવા એના? એટલે બ્રહ્મચર્ય જે આખી જે ભક્તિ છે ને, 20 દુઆ, યમ નિયમ ક્ષમાપના, એના અર્થ કરેલા છે. નિત્યક્રમ ભાવાર્થ સહિત એ પુસ્તકનું નામ છે. એટલે એમાં અર્થ છે. એટલે આપણે જે ભક્તિ કરીએ છીએ ને, એટલે 20 દુહાનો અર્થ શું? બ્રહ્મચર્યે 5 જગ્યાએ અલગ અલગ અર્થ કરેલા છે. બોધામૃત 2માં છે, વચનામૃત વિવેચનમાં 266માં. પછી છેલ્લે 13 ડાયરી મળી બ્રહ્મચર્ય દેહ છોડ્યા પછી. એમાંથી 6ઠ્ઠી ને 9 નંબરની ડાયરીમાં અર્થ છે પાછા અલગ અલગ સાવ. એ વાંચવાના બોધામૃતમાં છે બધા. એટલે પછી મુમુક્ષુને કઈ જિજ્ઞાસુને પ્રશ્નનો જવાબ આપે, એમાં હવે અધમાધમ અધિકોપતિ, તો એનો અર્થ શું? કોઈ પત્રમાં મળી જાય પાછું. એટલે બધા એ જ અર્થ વાંચવાના બધા અલગ અલગ. ક્ષમાપનાનો અર્થ કર્યા છે બ્રહ્મચર્યજી. સજાત્મ પરમગુરુ મંત્ર તો પ્રભુશ્રીજીને બ્રહ્મચર્ય જે ઠેર ઠેર એના વિશે લખેલું છે. ખુલ્લું બોલેલા છે પ્રભુશ્રીજી તો જાહેરમાં, અગાસમાં. બ્રહ્મચર્યજી હતા. ભક્તમર છે, પણ 20 દુહાને ભક્તિ કોણે આપ્યા છે? ભક્તમર છે, 20 દુહા કોણે આપ્યા છે? અમારે વિતરાગના આગમનો કોઈ વિરોધ નથી કે, પણ આ કોણે આપ્યું છે? દાઢી તપાસીને દવા આપી છે ને. અને ખરેખર તમે અર્થ સાંભળો ને ભક્તમરના, માનતુંગ આચાર્ય માર્ગના, ઋષિનાથ ભગવાનની ભક્તિ છે અહોભાવથી. છેલ્લા શ્લોકોમાં લખ્યું છે, એક આમનેમાં 44, એમાં 48, ત્યાં પાછું ફેરફાર થઈ ગયો છે. જે હોય એમાં લખેલું છે કે આ મોક્ષ લક્ષ્મી માટે છે. સંકિત માટે ભક્તમર કોણ કરે છે? નોકરી ન મળતી હોય, ઇન્ટરવ્યુમાં સિલેક્ટ ન થતો હોય, ત્રીજી ફેક્ટરી કરવી હોય, રોગ ન મળે, એના માટે કરે છે ને. ઉવદગર સ્ત્રોત કે કોરોના ન થાય, થયો હોય તો દાખલ ન થવું પડે, દાખલ થાય તો ખાલી ઓક્સિજન થયો તો વેન્ટિલેટર ન લાગે, કદાચ લાગી ગયો તો જીવ તો આવે, એટલે હગાવાલા કરે જ ને. સંકિત સાથે દેહ છોડી એટલે કર્યો ઉવસગર સ્ત્રોત. એમાં જે સમાય બોય લાભમ, અર્થ કોને ખબર હોય? એના કરતાં આગળ સાવ સહેલું. જય વિરય કરે જ ને બધા, જૈન ધોત્યું પહેરીને. જય વિરાયની 5મી કડી શું છે? વારી જય જયવી વિરાય નિયાણ બંધન તું સમય. હે વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાયરું છે કે 52 વાર જય વિરાય કરશે ને તો આમ થશે. અરે માગવાની ના છે આમાં. એટલે જય વિરાય બોલીને મહાવીર સમયની આશા જ ન કરી ને, ઉવસગર બોલીને પાર્શ્વનાથ ભગવાનની આશા જ ન કરી.
અને ભક્તમર બોલીને ઋષિ ભગવાનની આશા જ ન કરી. સમજાવવાનો ઉપકાર છો. બોલવાનું જ છે ભક્તમર, બોલવાનું જ છે ઉગમ સ્ત્રોત, બોલવાનું જ છે જય વિરાય, સહજાત્મ સ્વરૂપ પરમમાં બધું જ છે. જ્ઞાની કોઈ પણ ક્રિયાનો નિષેધ કરતા જ નથી, પણ સમજાવવાનો ઉપકાર છો. સમજાવવાનો ઉપકાર છો. એને ખબર હોય કે નમો લોહે સૌ સાવણનો અર્થ શું. આત્મજ્ઞાની સાધુ લોકમાં, લોહે એટલે લોહી નહીં, લોહે એટલે લોકમાં, એ કરીને નવકાર મંત્ર બોલતો હોય, બરોબર છે. એને જ્યારે બોલે નવકાર ત્યારે આ આવે કે નમો આયર્યાણ બોધાય, ત્યારે વેશ દેખાય કે નહીં. એ શ્વેતાંબર હોય તો એને સફેદ કપડાં દેખાય, દિગંબર હોય નગ્ન મુનિ દેખાય ને. આત્મજ્ઞાન નહીં હોય તો એને તો માળા કરી લીધી કોની. એ નવકાર મંત્ર બોલે ત્યારે એને નમો જો ઉપયોગ રહેતો હોય તો નમો આયર્યાણમ નમો વજન નો લો તો વેશ દેખાય કે નહીં. તો આ જ મંત્ર ગુરુએ આપેલા સંપ્રદાયના કોઈ બીજા સંપ્રદાય કરતો હોય એને ભગવા કપડાવાળા સાધુ દેખાય કે નહીં. કોઈક આમ લીટી કરી ત્રણ, કોઈ યુ કર્યું હોય, કોઈ ઊંધું યુ કર્યું હોય, કોઈ ટપકું કર્યું હોય, એટલે સંપ્રદાય દેખાય જ ને. આત્મા ક્યાં દેખાય છે. જો માળા કરતી વખતે આત્માનું અનુસંધાન રહેતું હોય તો ગુરુએ જે પણ કંઈ આપ્યું હોય મંત્ર મૂલમ ગુરુ વાક્ય છે. પ્રભુજીએ કહેલું સિમણમાં કે અમે એમ કહે ને ખૂટી ખૂટી એટલે ખીલ્લી 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 108 વાર એટલે માળા થઈ ગઈ, મોક્ષ થાય. ખીલ્લી 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 કોણે આપ્યું છે? જ્ઞાની ગુરુએ. ઘણા લાંબા કાળના બોધે વચનામૃત 330 લખ્યું છે, ગળે ઉતરે. નીકળે જ નહીં મનમાંથી. પણ ત્યાં તો આ બધું ગાવાનું કેમ રાખ્યું છે પ્રભુજીને બ્રહ્મચારીજીએ? એ જમાનામાં ભણેલા લોકો નહોતો, અને જે વાંચતા આવડે ને આ વચનામૃત કે એવું બધું, એટલે ફાનસ હોય ને 8-10 જણા બેઠા હોય, બીજું ફાનસ હોય ત્યાં બીજા 8-10 બેઠા હોય, કેરોસીન બગડે ને. અને પછી જ્યારે માળા કરવાનું આવે ત્યારે ફાનસ બંધ કરી દે, વાટ આમ ફેરવે એટલે અંદર વહી જાય. અત્યારે હજી નિયોન લાઇટ બળે છે પણ માળા આવે એટલે લાઇટ બંધ કરી દેવાની, આગુથી ચાલી હતી. કોઈનો હેતુ ખબર જ ન હોય, એટલે કોઈ હેતુ વગરની ક્રિયા થયા કરે. અમે લાઇટ હોય તો ઊંઘતા હોય, લાઇટ બંધ કરે તો હાલા હાલા થાય જ ને. પછી લાઇટ હોય છે તો ઊંઘે જ બધા, પણ ના અમે તો નહીં તો સ્વચ્છંદ થઈ જાય. પછી કોણ સમજાવે? સમજાવવાનું ઉપકાર છો. બ્રહ્મચારીજી પ્રભુજી બધું અર્થ કરેલા છે, પણ એ વખતે અભણ હતા બધા. એટલે 2-5 જણા જ એવા હોય જે ભક્તિમાં આવતો હોય, એ ભણેલા હોય. ભણેલા ભક્તિમાં આવે ક્યારે? 2-5 જણા આવતો હોય, ફાનસ એ વાંચે, શાસ્ત્રની હાંકે બધા. એટલે ઘણું બધું ઘૂસાયું છે સંપ્રદાયનું, એ કહી દઉં. બધી બનેલા આખો બ્રહ્મચારી તો મગજમાં પણ રૂબરૂ વાત કરતા હોય ને. એટલે વાત તો કોઈને આવડતું ન હોય, 2-5 જણા આવડતું હોય તો બાકી બધા ક્ષમાપના બોલા કેટલી અઘરી છે એમ જોવા જાય તો. અત્યારે ભૂલ પડે જ કે નહીં, વર્ષો થયા હોય તો ગાય ને એટલે મોડે થઈ જાય ગીત તરીકે. એટલે ક્ષમાપનાનું આ નાથ પદ હતું જ ધારજીભાઈ બનાવેલું અહોભાવથી, એટલે ગાવાનું મૂક્યું એમાં ક્ષમાપના. એટલે 20 યામ ને એમ. હવે આ અહો સત્પુરુષના વચનામૃત કેટલો અઘરો પત્ર છે, 875. એ તો મુનિ ઉપર લખેલો કૃપાલ દેવે. સ્વરૂપ પ્રતિથી અપ્રમત થાય, પણ ગાવાનું હોય તો કેવું સારું પડે. એટલે બધા અભણ લોકોને મગન પપ્પા વાત કરતા આખું 10 વિકલિત સૂત્ર, આખી આલોચના, આખી આત્મસિદ્ધિ મોડે હોય. કડકડાટ આખો આખી આલોચના 10 વિકલિત સૂત્ર આખું મોડે બોલે. પ્રીતમનો કક્કો આખો મોડે બોલે. આલોચના આખી મોડે બોલે. બૃહદ આલોચના મોડે હોય. અક્ષર જ્ઞાન ન હોય, આલોચના બોલે આખી. એટલે ગાવાનું ગોઠવેલું, એટલે ગમે એમ કરીને ચોંટ્યા રહે લોકો. હવે તો બધા આઈપેડ લઈને જાય છે, ત્યાં આખું વચનામૃત લઈને જાય છે હારે. પણ ગાવાનું કીધું છે ને, એટલે ક્ષમાપના નહીં બોલવાની, ગાવાનું. અભ્યાસ નહીં, અધ્યાસ થઈ જાય પછી ચાલે. આશય સમજાવવાનો ઉપકાર શું? સાંભળે નહીં તો બોલવાનું નથી પાછું, એ ધ્યાન રાખવાનું. આપણે આ માર્ગમાં તો ન પૂછે ને 2 વાર તો આપણે પરાણે કઈ નાખી નથી દેવું.
કેમ કે અહોભાવ ન આવે તો એ ક્ષમાપના બોલે કે આ કરે કે ફરક શું પડે. અને ઘણીવાર શું છે, જે જગ્યાએ આપણે જાય ને ત્યાં સભાસંબંધનું વર્તન કરવાનું, નિયમ બદલાવવાની કોશિશ નહીં કરવાની. માનો અહીંયા અમુક ક્રમ હોય, અગાસમાં અમુક ક્રમ હોય, તો ફલાણી જગ્યાએ બીજો જ હોય, તો ત્યાં કંઈક બદલાવી નાખો થોડુંક, તો કંઈ બહુ હાથમાં લકુમો ન આવી જાય, લંકા નથી મળવાની સોનાની. એટલે જે જગ્યાએ આપણે જાય ત્યાં સભાસંબંધનું વર્તન કરવાનું. પણ પછી કોઈ અધ્યાત્મનો સવાલ પૂછે, તમે પૂછો કે આ 3 માળા કે આ માળા, તો મૂળ વાત આ છે. પણ ઓલી 3 માળા કરતો એટલે નહીં તો સીધું કહી દે ને કે ના, તો ઓલી એ બંધ કરી દે, આ ન કરે, એટલે ઉભય ભ્રષ્ટ થાય ને કે આ તમે કહેલું ને કંઈ નહીં કરે, એટલે એ ચાલુ જ રાખવાની અને આ કરવાની પાછી. એટલે એવું ઘણું બને. એવાય છે દેવી દેવીને નહીં માનવાના. નહીં તો નવરાત્રિમાં ડરે ને, એટલે શ્રાવણ મહિનામાં દારૂ છોડ દે, સિગરેટ છોડ દે, તમાકુ છોડ દે, વૈષ્ણવમાં પણ દેવી દેવીને નહીં, બરોબર ઠસી જાય કે આપણા કર્મ પ્રમાણે જ બધું થાય. એટલે પછી શ્રાવણ મહિનાનું કોઈ તપસ્યા છોડી દે. હવે નવરાત્રિમાં અંબામાંથી ડરતા હતા, એટલે કપડાં આખા પહેરતા હતા. હવે ખબર પડી અંબામાં તો શરમાઈને વયા ગયા, એટલે હવે બધા અર્ધ જ કપડાં પહેરે નવરાત્રિમાં, ડરતા જ નથી કોઈ માતાજીથી. પેલા ગરબી લે ને એટલે માતાજી કોપાય મન થાય તો ધનોત્પણો જ કાઢી નાખે ને. એટલે એ માનતા તો એ સારું હતું, એ અપેક્ષા. સમકીથી તો વાત જ નથી કાંઈ. હવે નથી માનતા એટલે ડિસ્કો જ કરે જ ને નવરાત્રિમાં, એક્ટ્રેસને બોલાવીને અડધા કપડાં પહેરીને, એટલે ધનોત્પણો જ થઈ જાય ને. એટલે એવું જ ગણેશ ચતુર્થીમાં થયું, ગણપતિનું. લોકો મદિરા પીને બધું લાવે છે ને પધરાવા જાય છે, એટલે ગણપતિ બાપા વયા ગયા, હવે કોઈ છે જ નહીં. એટલે હવે જેને નાચવું હતું, કૂદવું હતું એ રહ્યા, અને એ ગમે એમાં એ જોડાઈ જાય. સામાન્ય તો એ જ ગમે ને, એટલે ગર્દી જ થાય ને, ત્યાં જ વધારે ગર્દી થાય ને. ગોપાલ લખ્યું છે ભોળા બાળા જીવને રુચિ પ્રમાણે મળતું હોય. પછી સમજાવું તો મગરમાં કે પહેલાં ધોતિયા મળતા ને, ઘણી જગ્યાએ ધોતિયા મળે. હવે ધોતિયા કોઈ પહેરતું નથી, એટલે મારે ક્યાં કહેવું પડે કે એક ધોતું નડિયાદ કે જાઓ વડોદરા લેતા આવજો, કે અહીંયા તો મળતું જ નથી. હવે જીન્સ પેન્ટ જોતું તો મળે નાનામાં નાના ગામમાં, સેકન્ડ હેન્ડ મળે 50 રૂપિયામાં. એ ખંભાત ટેકોરો હોય છે ટાવર આગળ, જીન્સ પેન્ટનો ને ટી શર્ટ. પછી એવું થાય, અત્યારે મુંબઈમાં સાડી જોતી હોય ને તો બહુ તકલીફ પડે, તો વેસ્ટ જીન્સ પેન્ટ જોતી હોય તો બધી દુકાન, જે સાડીની દુકાન હોય બધી કન્વર્ટ થઈ ગઈ. હવે જેને જે જોતું હોય એ પ્રમાણે પીરસે છે, ત્યાં ગળદી થાય જ ને. એ દુકાન આખી ઉભરાતી હોય, સાડી લેવા જતા કોઈ હોય જ નહીં, રાજી થઈ ગયા આવ્યો એકાદ તો આવ્યો. ગોપાલ રુચિ પ્રમાણે પીરસે છે આ સદગુરુ, એટલે ગર્દી થાય. હા હા, એટલે આ ક્રમ, એટલે તમારે સમાધાન થઈ ગયું. ના, સમાધાન કરવાનું જ, નહીં તો સમાધાન થઈ જાય એટલે સ્પીડ વધે ને આપણી. હજી આગળ થોડુંક છે, પાછું આટલાથી પૂરું નથી થતું આજ્ઞા. ના ના, આ મંત્રની વાત બરોબર, આજ્ઞા ભક્ત આટલામાં પૂરું ન થાય. પાછું નિત્ય નિયમ ભક્તિના 20 દોરા યમ નિયમ ક્ષમણ પડ્યું કે રોજ ભક્તિ કરવી, તેથી કોટી કર્મ ખપી જશે, સારી ગતિ થશે. સાથે ગોપાલ પ્રભુજી કહેતા કે જુગાર, માંસ, દારૂ, મોટી ચોરી, વેશ્યાગમન, શિકાર, પસ્ત્રીગમન એ 7 વ્યસનનો ત્યાગ. એટલે શેર બજારમાં સટ્ટામાં પૈસા ન રોકાય પછી કે હું કમાઈશ ને મંદિર બંધાવીશ, ના, એ જુગાર જ થયો. અને હજી આગળ 7 અભક્ષનો ત્યાગ, વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, ઉમડા, અંજીર. બેસરમાં અંજીર ન મુકાય પછી સગાવાલા માટે, તો ઝુમકો હોય જ ને. મને અંજીર ફાલુદા આઈસ્ક્રીમ બહુ ભાવે, મને અંજીર મિલ્કશેક બહુ ભાવે. પચકાણ લેવાના, અંજીર ઉદંબરની સાથે જ છે. એ તો ઘણા અંજીર સિવાય લે જ નહીં. સૂકો મેવો બહુ ભાવે. એમાં ક્યાં એ મશીન પ્રેસ હોય એટલે દેખાય નહીં, હોય જ આનો એકેન્દ્રિય નહીં, ઉદંબર ફળની જેમ ત્રસ જેવો હોય, 1 સેન્ટીમીટરના ઈળા. એટલે આ પર્યુષણમાં એકાદ તો પચકાણ લે જ લેવાનું, થાળી ધોવાનું કે અંજીર નહીં ખાવાનું ને એવું નિયમ લે જ લેવાનું, ઠેઠ સુધી હારે આવે. એટલે પ્રભુજી કહેતા કે આ કડકાઈથી આ નિયમો પાળશે, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ત, તો આ આજ્ઞા ભક્તિ જલ્દી ફળશે. મંત્ર જલ્દી ફળશે એટલે
સમ્યક દર્શનતા છે એમ નહીં, પણ જલ્દી પછી કે હા હું તો પાસપોર્ટ ન મળતો એટલે જલ્દી કરવો પડે, બહુ ખુલાસો કરવો પડે. એ મળશે અનુસાંગિક ફળ, વ્યવહારિક સુખી થશે. એને પૂર્ણ હોય ને તો એને પાસપોર્ટ ગ્રીન કાર્ડ ન મળે, એને પાપ જમા થઈ ગયો ને એને મળે, એને ટિકિટે મળી જાય. પૂર્ણ હોય ને તો ટિકિટ ન મળે, જેને ટિકિટ નહીં મળી હોય ઓલા પ્લેન ક્રેશમાં નહીં મર્યા હોય ને, એવું આવેલા ને સમાચાર કે આયા જવું હતું અને પણ ટિકિટ ન મળી, એ બચી ગયા, 172 ગયા. એટલે નસીબ હોય ને આપણા પૂર્ણ હોય ને તો ટિકિટ ન મળે અને વેઇટિંગ કન્ફર્મ ન થાય, જો પડ નહીં તો મળે. એ બેન ગુજરાતી જૈન છે? ના ના, મારે કામ છે પ્રભાવનું, તો પત્ર આપવાનો જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એવું અમારા ભગવાને કીધું છે. એટલે આ એક મુમુક્ષુ વધી જાય આપણે, મારે ફાયદો ને 20 દુઆ ગાવામાં કામ આવે. યારે કે કુપોલ તો કહેલું જ 150 વર્ષ પહેલા કે જે થાય એ યોગ્ય જ માનવામાં, ટ્રાફિક થાય તો યોગ્ય જ માનવામાં આવે. એટલે પછી ટ્રાફિક એ રીતે જ નહીં આવવાનું કે મંદિરમાં મોડો આવ્યો ટ્રાફિક હતો યોગ્ય જ માનવા, તો ઘણા એમ કરે તમે જ કીધું. પણ જે થાય એ યોગ્ય જ માનવામાં આવે. ભેંસનો પગ ભાંગ્યો તો સારા માટે. કાલે હતા તમે? કાલ નહોતા? ટૂંકામાં જ કહી દઉં, આ બધા હતા તોય ટૂંકામાં કહી દઉં. એક રાજાને મંત્રી જતા હતા ને, એમાં એના કાંટો વાગ્યો ને લોહી નીકળ્યું. એટલે મંત્રી કે સારું થયું, ભડકે રાજા થઈને કે પૂરો જેલમાં આવે. તો જેલમાં નાખતો ને તો કે સારું થયું પાછા. એટલે એને કે ફરી ગયું લાગે હવે જેલમાં જ રાખશું આખી જિંદગી. આગળ ગયા હતો બીજા સિપાહી સાથે, ભીલ લોકોને ભોગ ધરવો હતો, પકડ્યો આને એના કુળગુરુએ, તપાસ્યો આખો, નવડાવીને ભોગ ધરે ને લોહીના ડાઘે કે આ શું છે કે આ ન ચાલે, કે જીવ તો છોડી દીધો, સારું થયું ને એમ, હાથ કપાણો. પૂછ્યો જેલમાં માફી માંગો કે તે મને બચાવી દીધો, કે આમ કેમ બોલ્યો તું? કે જે થાય યોગ્ય જ માનવામાં આવે. એટલે એ કુપોલી વાળો હશે, વાત એ જ લાવવાની પાછી કુપોલીની. તો કે એ તો સમજાઈ ગયું, પણ તને જેલમાં નાખ્યું એ યોગ્ય મને? કે હું આખો તો મને તો પધરાવી જ દે ને ભીલ લોકો, તમારું તમને મને કેમ વાગ્યું હતું? કે બેન ફાયદો થયો ને, જેલમાં પૂર્યો એટલે ફાયદો થયો, વાગ્યું એટલે ફાયદો થયો. જે થાય એ યોગ્ય જ માનવામાં આવે. આ તો જૈનેતરની કથા છે. તો કુપાલદેવ તો બધું લઈને આવ્યા છે ને. એટલે કડકાઈથી નિયમ પાળશો, 7 વ્યસનનો ત્યાગ ત્યાગ, તો આ ભક્તિ વધારે જલ્દી ફળશે. નહીતર ફળશે, કુપાલદેવ ગોળ ગળ્યો જ લાગે, પણ વિધિસર ખાય તો રોગ જડ મૂળથી નીકળી જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.